મુખ્યમંત્રીની સૂચનાથી ડીજીપીએ 100 કલાકમાં સામાજિક તત્વો પર કાર્યવાહીના આદેશ આપ્યાનો મામલો। આદેશ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની અસરકારક કામગીરી જોવા મળી। 15 મોટા બુટલેગર અને જુગારના કેસના મોટા ગુનેગારો સામે કડક કાર્યવાહીનો તખ્તો તૈયાર થયો છે। એસએમસીએ તમામ ગેરકાયદે મિલકત અને બાંધકામની વિગતો તૈયાર કરી છે, તો સંબંધિત મહાનગરપાલિકાના કમિશનર અને જિલ્લા કલેક્ટરને યાદી મોકલવામાં આવી છે અને ટૂંક જ સમયમાં એક મોટી કાર્યવાહીની તૈયારીઓ થઈ રહી છે। આપ જુઓ, 100 કલાકનો જે સમય આપવામાં આવ્યો હતો ને ત્યારબાદ એક યાદી તૈયાર હતી અને ત્યારબાદ અલગ અલગ જગ્યાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે અને હવે ટૂંક જ સમયમાં મોટી કાર્યવાહીની તૈયારીઓ ચાલી રહી છે। અસામાજિક તત્વો પર કાર્યવાહીના આદેશનો જે મામલો છે અને તેને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલની અસરકારક કામગીરી। સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, 100 કલાકનો સમય અને ત્યારબાદ અલગ અલગ જગ્યાઓ પર આદેશ આપવામાં આવ્યા, કાર્યવાહી સામે આવી છે, એક મોટી કાર્યવાહીની તૈયારીઓ થઈ રહી છે ટૂંક સમયમાં જ। જે દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે પ્રકારે સમીક્ષા બેઠક યોજાઈ હતી, કેમ કે રાજ્યના પોલીસ વડાએ 100 કલાકમાં તમામ પોલીસ વડાઓને અસામાજિક તત્વો જે છે એ હિસ્ટ્રી શીટરો છે તેમની યાદી આપવાની વાત કરી હતી અને હવે એ યાદી કોર્પોરેશન અને જિલ્લા કલેક્ટરોને એ મોકલી આપવામાં આવી હોવાની જાણકારી મળી ગઈ છે। તમામનું મિલકતોનું પણ ક્યાંક ને ક્યાંક સોર્ટિંગ કરી લેવામાં આવ્યું છે, એટલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આખું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને એની સામે મોટી કાર્યવાહી કરવામાં ગૃહ વિભાગ આગળ વધી રહ્યો હોવાની જાણકારી મળી રહી છે। સ્વાભાવિક છે કે જે જગ્યાએ હિસ્ટ્રી શીટરો છે અથવા જે ગુનેગારોના યાદીમાં નામો આવ્યા છે તેમની સામે અને તેમની મિલકતો સામે કયા પ્રકારની કાર્યવાહી કરવી, એ તમામ વસ્તુઓને હવે આગામી 24 કલાકમાં જ કહી શકાય કે મોટી કાર્યવાહી કરવાના મૂળમાં ગૃહ વિભાગ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આખી આ યાદી તૈયાર કરવામાં આવી છે અને 15 જેટલા મોટા બુટલેગરોના નામ તેમાં સામેલ છે અને હવે ટૂંક જ સમયમાં તેમના વિરુદ્ધ શું એક્શન લેવામાં આવે છે તે જોવાનું રહેશે।